જય માતાજી। આજે હું બનાવીશ પટ્ટી ભજીયા। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। ધાણા જીરું, મીઠું, લીંબુ, હળદર, હિંગ, ચણાનો લોટ અને મરચાં લીધા છે। તો મરચાંને આવી રીતે આપણે 4 ટુકડામાં કટ કરી લીધા છે। તો હવે આપણે તેના માટેની રીત ચાલુ કરીએ। આપણે મરચાંમાં ચપટી હિંગ એડ કરીશું, ત્યારબાદ ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું, ધાણા જીરું પાવડર, ચપટી હળદર અને હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરીશું। અને મરચાંને આપણે જ્યારે કટિંગ કર્યા ત્યારે તેમાંથી આપણે બિયા અને નસનો ભાગ કાઢી લીધેલો છે। તો આવી રીતે લીંબુ એડ કરી બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લઈએ। એટલે મરચાંમાં હળદર, ધાણા જીરું અને મીઠું, લીંબુ બધું સરસ મિક્સ થઈ જાય। તો હવે મરચાંમાં બધી જ વસ્તુ સરસ રીતે એકદમ કોટ થઈ ગઈ છે। હવે આપણે તેના માટેનું બેટર બનાવી લઈએ। ખીરું બનાવવા માટે થોડું મીઠું એડ કરીશું। આપણે પેલામાં મરચાંમાં મીઠું એડ કર્યું છે એટલે તેનું પણ પાણી છૂટશે, એટલે વધારે મીઠું એડ કરવાથી ખારા બની જાય છે। અને થોડું પાણી એડ કરી આપણે જાડું ખીરું કરીશું, બહુ પતલું નહીં કરીએ। જો પતલું કરીશું તો પેલું લીંબુ અને મીઠુંનું પાણી છૂટશે તો વધારે ઢીલું થઈ જશે બેટર। તો આવી રીતે આપણે થોડું પાણી એડ કરી અને ખીરું બનાવી લઈએ। તો હવે આપણું ખીરું સરસ એકદમ રિબિનની જેમ પડે એવું થઈ ગયું છે। તમે જોઈ બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં। તો હવે ખીરું પણ ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈએ, ત્યાં સુધી મરચાં પણ સરસ મીઠું અને લીંબુ શોષી લે। તો હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણા મરચાંમાં પણ સરસ પાણી છૂટું થઈ ગયું છે, ખીરું સરસ પલળી ગયું છે। તેમાં આપણે એકદમ થોડુંક ચપટી સોડા એડ કરીશું અને હવે તેને પણ સરસ મિક્સ કરી અને ફેટી લઈએ। એક જ દિશા પર સરસ ફેટીશું। આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો મીડિયમ ફ્લેમ રાખી અને આપણે પટ્ટીના ભજીયાને આવી રીતે એડ કરીશું ગરમ તેલમાં। તમે 2 રીતે પટ્ટીના ભજીયા બનાવી શકો, એક કડકડિયા અને એક આ ચણાના લોટમાં બોળીને। હવે થોડો ફાસ્ટ ગેસ કરીએ। હવે આપણા ભજીયા પણ સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જવા આવ્યા છે। તેને આપણે આવી રીતે સરસ ફેરવી લઈશું। પટ્ટી ભજીયા બહુ મજા આવે છે ખાવાની, એકદમ સરસ ખાટા મીઠા હોય છે। એટલે ગેસની ફ્લેમ સ્લો કરી ભજીયા કાઢી લઈશું। આવી જ રીતે આપણે બધા જ ભજીયા બનાવી લઈએ। તો હવે સરસ પટ્ટી ભજીયા તળાઈ ગયા છે। તમને અમારી આ પટ્ટી ભજીયાની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને અવનવી રેસીપી શીખવા માટે અમને કોમેન્ટ કરજો। તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।